नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कळश सहित એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે, એમાં ગાથા 327 પછી કળશ 202 સુધી સ્વાધ્યાય થયો છે। છેલ્લે કળશ 202 માં એ વાત આવી કે જે વસ્તુના સ્વરૂપને જાણતો નથી, વસ્તુના સ્વરૂપના નિયમને જાણતો નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા હોઈ શકે નહીં, પરદ્રવ્યનો કરતા અન્ય દ્રવ્ય હોય નહીં, એવા જે નિયમને જાણતો નથી તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ પોતે જ અજ્ઞાન ભાવે પરિણમે છે અને એ રીતે પોતાના ભાવ કર્મનો કરતા અજ્ઞાની પોતે જ થાય છે। પોતાના ભાવ કર્મનો કરતા અજ્ઞાની પોતે જાતે થાય છે, એને કોઈ બીજો કરતો નથી। એ વાત 202 કળશમાં આવી। હવે 202 કળશ પછીથી કહે છે, 202 કળશમાં જે વાત આવી છે એ કુંકુંદાચાર્ય ભગવાન કહેવાના છે, એટલે એ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને હવે પછીની ગાથાઓ એટલે 328 થી 331 એ 4 ગાથાઓમાં જે વાત આવવાની હતી એની સૂચના રૂપે 202 કળશ કયો હતો। એટલે હવે કુંકુંદાચાર્ય ભગવાનની આ ગાથાઓમાં વાત આવે છે કે મિથ્યાત્વનો ભાવ જે થયો તો એનો કરતા કોણ? જીવને, એટલે મિથ્યાત્વ ભાવ તો જીવને થાય છે ને, જડને ક્યાં થાય છે? એટલે જીવને જે મિથ્યાત્વ ભાવ થાય છે તેનો કરતા કોણ છે? અને એ વાતને બરાબર ચર્ચીને ભાવ કર્મનો કરતા અજ્ઞાની જીવ જ છે એમ યુક્તિથી સિદ્ધ કરે છે। તો આપણે ગાથા 328, 329, 330 અને 331 જે 4 ગાથાઓ સાથે છે એ આપણે લઈએ। મિથ્યાત્વમ યદિ પ્રકૃતિ મિથ્યા દ્રષ્ટિ કરોત્યાત્માનમ તસ્માદ ચેતના તે પ્રકૃતિર્નनु કારકા પ્રાપ્તા અથ વૈશ્ય જીવ ઉદ્ગલ દ્રવ્યસ્ય કરોતિ મિથ્યાત્વમ તસ્માત ઉદ્ગલ દ્રવ્યમ મિથ્યા દ્રષ્ટિર્ન પુનર્જીવ અથ જીવ પ્રકૃતિ તથા ઉદ્ગલ દ્રવ્યમ કરુતઃ મિથ્યાત્વમ તસ્માત દ્વાભ્યા કુતમ તત દ્વાવિ ઉજ્જાતે તસ્ય ફલમ अथ न प्रकृतिर्न जीव पुद्गल द्रव्यम करोति मिथ्यात्वम तस्मात् पुद्गल द्रव्यम मिथ्यात्वम तत्तु न खलु मिथ्या। गुजरातीમાં ગાથા છે, જો પ્રકૃતિ મિથ્યાત્વી કરતી આત્મને તો અચેતન પ્રકૃતિ કારક બને તુજ મત વિશે, અથવા કરે જો જીવ ઉદ્ગલ દ્રવ્યના મિથ્યાત્વને તો ઠરે મિથ્યાત્વી ઉદ્ગલ દ્રવ્ય આત્મા નવ ઠરે। જો જીવ અને પ્રકૃતિ કરે મિથ્યાત્વ ઉદ્ગલ દ્રવ્યને તો ઉભયકૃત જે હોય તેનું ફળ ઉભય પણ ભોગવે। જો નહીં પ્રકૃતિ નહીં જીવ કરે મિથ્યાત્વ ઉદ્ગલ દ્રવ્યને ઉદ્ગલ દ્રવ મિથ્યાત્વ વણકૃત એ શું નહીં મિથ્યા કરે। 4 ગાથાઓ દ્વારા મિથ્યાત્વ
નો કર્તા કોણ છે અને મિથ્યાત્વ કોને થાય છે એ વાત સમજાવી. અને બીજો કોઈ મિથ્યાત્વનો કરવા વાળો નથી, પૂતગળ પણ કરવા વાળું નથી, અને મિથ્યાત્વ પૂતગળને થતું પણ નથી. મિથ્યાત્વ જીવને થાય છે. જીવ અને પૂતગળ બે મળીને મિથ્યાત્વ કરે છે એમ પણ નથી. આ બધી વાત યુક્તિ દ્વારા આ ગાથાઓમાં વણી લેવામાં આવી છે. તો આપણે એનો વિસ્તાર સમજીએ. અહીંયા ગાથાના અર્થમાં કહે છે કે જો મિથ્યાત્વ નામની મોહનીય કર્મની પ્રકૃતિ આત્માને મિથ્યા દ્રષ્ટિ કરે છે એમ માનવામાં આવે, યદિ મિથ્યાત્વમ પ્રકૃતિ આત્મનમ મિથ્યા દ્રષ્ટિ કરોતિ, જો મિથ્યાત્વ નામની મોહનીય કર્મની પ્રકૃતિ આત્માને મિથ્યા દ્રષ્ટિ કરે છે એમ માનવામાં આવે. કોણ મિથ્યા દ્રષ્ટિ આત્માને કરે? મોહનીય કર્મની પ્રકૃતિ, કર્મ પ્રકૃતિ. આપણે 4 ઘાતી પ્રકૃતિ અને 4 પ્રકારની અઘાતી પ્રકૃતિ અને કુલ 148 પ્રકૃતિ કર્મની સમજીએ છીએ. તો એમાં આ મોહનીય કર્મની પ્રકૃતિ એ આત્માને મિથ્યા દ્રષ્ટિ કરે છે એમ માનવામાં આવે તો તારા મતમાં અચેતન પ્રકૃતિ મિથ્યાત્વ ભાવની કર્તા બની. તેથી મિથ્યાત્વ ભાવ અચેતન થયો. શું કહ્યું પહેલા? કે જો મિથ્યાત્વ નામની મોહનીય કર્મની પ્રકૃતિ આત્માને મિથ્યા દ્રષ્ટિ કરે છે એમ માનવામાં આવે, એટલે કર્મ આત્માને મિથ્યા દ્રષ્ટિ કરે છે એમ માનવામાં આવે તો કે છે કે તસ્માત તે અચેતના પ્રકૃતિ નનુ કારકા પ્રાપ્તા. એટલે કે તો તારા મતમાં એમ ઠર્યું કે પેલી કર્મની પ્રકૃતિ કે જે અચેતન છે, એવી અચેતન એવી કર્મ પ્રકૃતિ છે એ કરતા થઈ. શેની કરતા થઈ? શેની કરતા થઈ? તો જીવને જે મિથ્યાત્વ થયું તેની કરતા થઈ. જો એમ તારા મતમાં છે કે આ કર્મની પ્રકૃતિ, મોહનીય કર્મની પ્રકૃતિ આત્માને મિથ્યા દ્રષ્ટિ કરે છે, તો તારા મતમાં તો એમ થયું કે પેલી અચેતન કર્મ પ્રકૃતિ છે એ કરતા થઈ અને એને જીવમાં મિથ્યાત્વ પ્રગટ કર્યું. તો પછી એ મિથ્યાત્વ કેવું હોય? કેમ કે કર્મની પ્રકૃતિ તો અચેતન છે, કર્મ પ્રકૃતિ અચેતન છે, તો આ મિથ્યાત્વ પછી અચેતન ઠરે. તેથી કેમ કે અચેતનનું કાર્ય અચેતન હોય ને, અચેતનનું કાર્ય હોય, કાંઈ ચેતનપણે તો હોય નહીં ને. માટીનું કાર્ય થાય તો એ માટીપણે હોય, કાંઈ જીવપણે હોય. એટલે જે જળ છે એનું કાર્ય જળપણે જ હોય ને. એટલે અહીંયા જો કર્મ પ્રકૃતિ એ કરતા થઈ અને તારામાં એ મિથ્યાત્વ કરે છે અથવા તો જીવમાં એ મિથ્યાત્વ કરે છે, તો એ કાર્ય કર્મની પ્રકૃતિનું થયું અને કર્મની પ્રકૃતિ એ કરતા થઈ અને જે કાર્ય થયું એ કાર્ય અચેતન થયું. એટલે મિથ્યાત્વ ભાવ છે એ અચેતન ઠર્યો. એવી ગાથા બરાબર સમજાવવી જોઈએ ને. ગાથાનો અર્થ આપણે સામાન્ય નહીં સમજીએ તો પછી આગળ વાત નહીં ચાલે. તો આ જે 328માં કહ્યું એ શું કહ્યું? અહીંયા તો બધું તર્કથી સમજાવવું છે, એટલે યુક્તિ દ્વારા પહેલા તો સમજાવવું છે. મૂળ વસ્તુનું સ્વરૂપ તો કેવળી ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે. પણ આ મંદ બુદ્ધિ જીવોને સમજાવવા માટે આ મહાપુરુષો કરુણા કરી અને આપણને યુક્તિ દ્વારા સમજાવે છે, કેમ કે જે આપણે સમજી શકીએ. અન્યથા એમને તો બધું આત્મસાત કરેલું જ છે, એમને તો ખ્યાલ જ છે. પણ આ મંદબુદ્ધિ જીવો આપણા જેવા કે જે સમજતા નથી અનાદિના, એમને સમજાવવું છે એટલે તર્ક દ્વારા સમજાવે છે. એટલે આ 4 ગાથા દ્વારા વાત તો આટલી જ સમજાવવાની છે કે એ મિથ્યાત્વ ભાવ છે તે અચેતન જળ ભાવ નથી, એ જીવનો જ ભાવ છે અને એનો કરતા જીવ છે પણ કર્મની પ્રકૃતિ નથી. આ વાત સમજાવી છે. એટલે તર્ક દ્વારા શું શું ન હોઈ શકે એ પહેલા સમજાવશે અને પછી છેલ્લે એમ કહેશે કે એનો અર્થ એવો થયો કે જીવ જ આ મિથ્યાત્વ ભાવનો કરતા છે. એ વાત આપણને સમજાવશે. એટલે પહેલા તો અહીંયા 328માં તો એમ સમજાવ્યું કે જો મિથ્યાત્વ નામની મોહનીય કર્મની કર્મ પ્રકૃતિ છે તે આત્માને મિથ્યા દ્રષ્ટિ કરે છે એમ જો તું માનતો હોય
તો પછી એનો અર્થ તો એવો થયો કે એ અચેતન કર્મ પ્રકૃતિ છે એ કરતા થઈ અને આ મિથ્યાત્વ જે થયું એ એનું કાર્ય થયું, એટલે એ મિથ્યાત્વ ભાવ અચેતન થયો. એટલે એ મિથ્યાત્વ ભાવ અચેતન છે, કેમ કે કર્મ પ્રકૃતિ અચેતન એનું એ કાર્ય છે. તો પહેલા આ વાત કરી, તો એનો અર્થ તો આમ થયો. એટલે આપણને પહેલી જ વાત કરી દીધી કે એ તો હોય નહીં, મિથ્યાત્વ ભાવ અચેતન તો નથી, એ ભાવ જીવનો છે. પણ ધારો કે એમ માની લઈએ કે કર્મ પ્રકૃતિ કરે છે તો પછી એ ભાવ અચેતન ઠરે. એટલે એ ભાવ અચેતન ઠરે, કેમ કે જળ છે ને, મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ તો જળ છે, તો એ જળ એ ચેતન ભાવ તો કરી શકે નહીં. એટલે પહેલી વાત એ આવી કે એનો અર્થ એ થયો કે એ કર્મની પ્રકૃતિનું એ કાર્ય નથી, અને સાથે સાથે એ કર્મની પ્રકૃતિ કરતા થઈ અને તારામાં કાર્ય કરે છે, એ વાત એ કઈ બેસતી નથી. એટલે પહેલી વાત તો અહીંયા એ સમજાવી. આગળ એના પછીની ગાથા 329માં કહે છે, અથવા આ જીવ ઉદ્ગલ દ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે. શું કહે છે? અથવા એષ જીવ ઉદ્ગલ દ્રવ્યશ મિથ્યાત્વમ કરોતિ. એટલે કે અથવા પહેલી વાત તો એ માન્યતા મૂકી, તર્ક મૂક્યો. હવે બીજો તર્ક કહે છે કે અથવા આ જીવ ઉદ્ગલ દ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે. આ જીવ મિથ્યાત્વ કરે છે એમ નથી કહ્યું, પણ ઉદ્ગલ દ્રવ્યના મિથ્યાત્વને કરે છે. ઉદ્ગલ દ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે. એટલે કે કર્મની પ્રકૃતિ જે મિથ્યાત્વની જે થાય છે એ પૂતગલ દ્રવ્યનું મિથ્યાત્વ. મોહનીય કર્મની પ્રકૃતિ થાય ને, એ મોહનીય કર્મ તો જળ છે ને, એ તો પૂતગલ, એ પૂતગલ કર્મ છે એને જીવ કરે. એટલે કે છે કે અથવા આ જીવ પૂતગલ દ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે તો પૂતગલ દ્રવ્ય મિથ્યા દ્રષ્ટિ ઠરે, જીવ નહીં. તસ્માત પૂતગલ દ્રવ્યમ મિથ્યા દ્રષ્ટિ ન પુનઃ જીવ. જો આ જીવ પૂતગલ દ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે તો પૂતગલ દ્રવ્ય મિથ્યા દ્રષ્ટિ ઠરે. હવે પૂતગલ દ્રવ્ય મિથ્યા દ્રષ્ટિ કેવી રીતે ઠરે? પૂતગલ દ્રવ્ય જળ એ કઈ ચેતન નથી, એટલે એ કઈ મિથ્યા દ્રષ્ટિ ઠરે જ નહીં. એટલે જો જીવ એને કરતો હોય તો પછી એમાં જીવ મિથ્યા દ્રષ્ટિ નથી થતો, પણ પૂતગલ દ્રવ્ય મિથ્યા દ્રષ્ટિ થાય. અને પૂતગલ દ્રવ્ય તો જળ છે, અને આ ભગવાન આત્મા જીવ એ તો ચેતન છે. એટલે ચેતન જળનું કાર્ય કરે, અને પાછું એ જળ છે એ મિથ્યા દ્રષ્ટિ ઠરે, જીવ ન ઠરે. ખ્યાત્વ ક્યાં ઉત્પન્ન થયું? આ રીતે જો માન્યતા કરીએ તો ક્યાં ઉત્પન્ન થયું? એ પૂતગલમાં ઉત્પન્ન થયું મિથ્યાત્વ, જીવમાં નહીં. એટલે આ માન્યતા પણ કઈ બરાબર લાગતી નથી. કેવી માન્યતા? કે આ જીવ પૂતગલ દ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે, એ માન્યતા પણ કઈ બરાબર લાગતી નથી. હવે આગળ 330માં કહે છે કે અથવા જો જીવ તેમજ પ્રકૃતિ બંને પૂતગલ દ્રવ્યને મિથ્યાત્વ ભાવરૂપ કરે છે એમ માનવામાં આવે. શું કહે છે? કે અથ જીવ તથા પ્રકૃતિ પૂતગલ દ્રવ્યમ મિથ્યાત્વમ કુરુતઃ. જીવ તથા પ્રકૃતિ, અથવા એમ માનવામાં આવે કે જો જીવ તેમજ પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ, એ બંને પૂતગલ દ્રવ્યને મિથ્યાત્વ ભાવરૂપ કરે છે એમ માનવામાં આવે તો પછી જે બંને વડે કરવામાં આવ્યું તેનું ફળ પણ બંને ભોગવે ને. જીવ અને કર્મ પ્રકૃતિ એ બંને મળી અને પૂતગલ દ્રવ્યને મિથ્યાત્વ ભાવરૂપ કરે એમ માનવામાં આવે તો પછી ફળનો વિચાર કરીએ તો જે કરનાર છે એ જ પછી ભોગવનાર હોય, તો જીવ પણ ભોગવે અને પેલું પૂતગલ દ્રવ્ય એ પણ ભોગવે ને ફળ. એટલે કે છે કે તસ્માત દ્વાભ્યામ કૃત તત તસ્ય ફલમ દ્વૌ અપી ભુક્જાતે. તો જે બંને વડે કરવામાં આવ્યું તેનું ફળ બંને ભોગવે. બંને એટલે
જીવ પણ ભોગવે અને કર્મની પ્રકૃતિ છે એ પણ ફળ ભોગવે. કર્મની પ્રકૃતિ તો કાંઈ ભોગવતી નથી, ભોગવવા વાળો તો ચેતન છે. ચેતન ભોગવી શકે, જળ શું ભોગવે? આપણે આટલા બધા પદાર્થો જળ જોઈએ છીએ આપણી આસપાસમાં, એમને કાંઈ કરવાપણું કે ભોગવવાપણું છે જ નહીં. એમની અંદર જે કાર્ય થઈ રહ્યું છે એ એમના કારણે થઈ રહ્યું છે. એ તો એમનામાં જે ગુણ પડ્યો છે પરિણમન થવા રૂપ દ્રવ્યત્વ, એને કારણે એમાં નવી નવી પર્યાયો થઈ રહી છે. પણ એ કાંઈ બીજા પરનું કાર્ય કરી શકે એમ નથી, બીજાને જાણી શકે એમ પણ નથી, એ ભોગવે એમ પણ નથી. એટલે એ પરના કરતા પણ નથી ને પરના ભોગતા પણ નથી. એ જળ છે, અચેતન છે, એને ભોગવવાનો પ્રશ્ન જ નથી. એટલે બંને ભોગવે એ વાત ક્યાંથી આવી? મિથ્યાત્વનું ફળ કોણ ભોગવે? જીવ ભોગવે. જે મિથ્યાત્વ કરે છે એ ભોગવે. એટલે આ ત્રીજી વાત જે લીધી એ પણ કાંઈ બેસતી નથી. ચોથી વાત 331મી ગાથામાં કહે છે કે અથવા જો પૂતગલ દ્રવ્યને મિથ્યાત્વ ભાવ રૂપ નથી પ્રકૃતિ કરતી કે નથી જીવ કરતો, એટલે બેમાંથી કોઈ કરતું નથી એમ માનવામાં આવે. જો પૂતગલ દ્રવ્યને મિથ્યાત્વ ભાવ રૂપ નથી પ્રકૃતિ કરતી કે નથી જીવ કરતો, બેમાંથી કોઈ કરતું નથી એમ માનવામાં આવે, એટલે કે અથવા પૂતગલ દ્રવ્યમ મિથ્યાત્વમ ન પ્રકૃતિ કરોતી ન જીવ, એટલે બેમાંથી કોઈ કરતું નથી એમ માનવામાં આવે, તો પૂતગલ દ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વ ભાવ રૂપ ઠરે. તો પૂતગલ દ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વ ભાવ રૂપ ઠરે, કેમ કે કોઈ કરતું નથી એટલે. તસ્માત પૂતગલ દ્રવ્યમ મિથ્યાત્વમ, તો કે છે કે તે શું ખરેખર મિથ્યા નથી? એ વાત ખોટી નથી. પૂતગલ દ્રવ્ય સ્વભાવથી મિથ્યાત્વ ભાવ રૂપ છે એવું માનવું એ ખોટું નથી લાગતું? ખોટું જ છે. એટલે કે છે કે તતતું ન ખલું મિથ્યા, તે શું ખરેખર મિથ્યા નથી? મિથ્યા છે. તો પછી શું સિદ્ધ થયું? આ ચાર વાત કરીને શું સિદ્ધ કર્યું? તો કહે છે કે આથી એમ સિદ્ધ થાય છે કે પોતાના મિથ્યાત્વ ભાવનો, એટલે ભાવ કર્મનો, મિથ્યાત્વ ભાવનો, એટલે જેને કારણે એવું ભાવ કર્મ થાય છે એનો કરતા જીવ જ છે, પૂતગલ દ્રવ્ય નથી. કે પૂતગલ દ્રવ્યને જીવ બે ભેગા થઈને કરે છે એમ પણ નથી. એ ભાવ છે, એ ભાવ કર્મ છે. અને એ સમયે જીવની એવી યોગ્યતા છે, એ અજ્ઞાન અવસ્થામાં એવી જીવની યોગ્યતા છે, પરનું લક્ષ કરે છે અને જીવ સ્વયં એવા ભાવે થાય છે, કોઈ એને કરાવતું નથી. આ બધી વાત હવે આગળ આપણને અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે અને પછી જયચંદજી પંડિત પણ એ વાત સમજાવે છે અને ગુરુદેવ એનો વિસ્તાર કરે છે. તો આપણે ટીકા લઈએ. ટીકામાં કહે છે કે જીવ જ મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા છે. જો અહીંયા આદિ શબ્દ મૂક્યો છે, મિથ્યાત્વ આદિ એટલે જે પ્રકારે ભાવ કરીએ છીએ એને કારણે ભાવ આશ્રવ અને ભાવ બંધ એ થાય છે, તો એનો કરતા જીવ પોતે છે. જો ભાવ કર્મનો કરતા જીવ છે એમ કહ્યું, દ્રવ્ય કર્મનો કરતા જીવ છે એમ નથી. દ્રવ્ય કર્મ તો એ જળ છે અને એ કર્મને રજકણો તો એ સમયે એ જ રીતે બંધાવાના છે, તો એ બંધાય છે, એમની ક્રિયા સ્વતંત્રપણે એમનામાં થાય છે. એ વખતે આ જીવનું ભાવ કર્મ છે એ એને નિમિત્ત કારણ છે. બંને સાથે થઈ રહ્યું છે. અહીંયા જીવને ભાવ કર્મ થયું છે, તો એ વખતે કર્મને રજકણો જે દ્રવ્ય કર્મ રૂપ જળ કર્મ રૂપ થાય છે, એ પેલા કર્મને રજકણોનું પોતાનું કાર્ય છે. એટલે એનો કરતા દ્રવ્ય કર્મનો કરતા જીવ નથી, પણ ભાવ કર્મનો કરતા જીવ છે. એની અહીંયા તો વાત છે કે જીવ જ મિથ્યાત્વ આદિ એટલે અજ્ઞાન ભાવે જે વિકારી ભાવ કરે, વિભાવ ભાવ થાય છે, શુભાશુભ ભાવ થાય છે અને એને કારણે પછી ભાવ કર્મ થાય છે, તો એનો કરતા જીવ છે. કારણ કે જો તે એટલે ભાવ કર્મ અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તેને એટલે ભાવ કર્મને અચેતનપણાનો પ્રસંગ આવે. ભાવ કર્મ છે એ જો કર્મની પ્રકૃતિ
કર્મની પ્રકૃતિ જે જળ છે, અચેતન છે, એનું જો એ કાર્ય હોય તો એ અચેતનપણે જળપણે હોય. પણ ભાવ કર્મ છે એ અચેતન જળપણે નથી. એ ભાવ થયો ને જીવને, એ ચેતનના ભાવ છે ને, ભલે એ વિભાવ ભાવ છે, એ આત્માનો સ્વભાવ નથી, પણ ભાવ થયો તો જીવને ને, અને એનું ફળ પણ જીવની સમીપમાં આવવાનું છે. એટલે અહીંયા કહે છે કે જો એ ઉદ્ગળ કર્મ, જળ કર્મ, અચેતન કર્મની પ્રકૃતિ, એનું જો એ કાર્ય હોય તો એ અચેતન પડે જળપણે હોય. એટલે ભાવ કર્મ તો પછી અચેતન થઈ જાય. અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તે ભાવ કર્મને અચેતનપણાનો પ્રસંગ આવે, એ અચેતન જળ થાય. એટલે જે કર્મની પ્રકૃતિ, જળ કર્મની પ્રકૃતિ છે, એનું આ કાર્ય નથી. ભાવ કર્મનો કરતા જીવ છે. મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા જીવ છે. જીવ પોતાના જ મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા છે. કારણ કે જો જીવ પૂતગલ દ્રવ્યના મિથ્યાત્વ આદિ ભાવ કર્મને કરે તો પૂતગલ દ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે. હવે બીજી વાત લીધી, જે રીતે ગાથામાં વાત છે તે રીતે વાત લઈ અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે. શું કહે છે કે જો જીવ પૂતગળ દ્રવ્યના, પૂતગળ દ્રવ્ય એના મિથ્યાત્વ આદિ ભાવ કર્મને કરે તો પછી પૂતગળ દ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે. કેમ કે જીવ કરે તો જીવ જે કરે એ ચેતનમય હોય. જીવ જે કરે એ ચેતનમય હોય તો પછી પેલા પૂતગળ દ્રવ્ય માં મિથ્યાત્વ આદિ થાય તો એ ચેતનપણે થાય. પૂતગળ દ્રવ્યમાં ચેતનપણું ક્યાંથી થાય? પૂતગળ દ્રવ્યના મિથ્યાત્વ આદિ ભાવ કર્મને જો જીવ કરે તો પછી પૂતગળ દ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે, એ ચેતન થાય. કેમ કે જીવ કરે તો ચેતન કરે છે તો ચેતનનું કાર્ય ચેતન રૂપે હોય. એટલે એમ તો બનતું નથી. વળી જીવ અને પ્રકૃતિ એટલે કર્મની પ્રકૃતિ, જીવ અને કર્મની પ્રકૃતિ બંને મિથ્યાત્વ આદિ ભાવ કર્મના કરતા છે એમ પણ નથી. કારણ કે જો તે બંને કરતા હોય તો જીવની માફક અચેતન કર્મની પ્રકૃતિ છે એને પણ ભાવ કર્મનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે. જીવને જેમ આ મિથ્યાત્વ ને કારણે જે ભાવ કર્મ થયું એનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે છે. મિથ્યાત્વને કારણે એ સંસારમાં ભ્રમણ કરે છે, ચાર ગતિમાં રખડે છે. તો એ રીતે જો કર્મની પ્રકૃતિ એને માટે પણ માનવામાં આવે તો એને પણ એ ફળ ભોગવવાનો પ્રસંગ આવે, પણ એ જળને તો કાંઈ એવું ફળનું ભોગવવા પણ થતું નથી. એટલે કહે છે કે જીવ અને પ્રકૃતિ બંને મિથ્યાત્વ આદિ ભાવ કર્મના કરતા છે એમ નથી. એ બની શકે નહીં. કે બંનેને ફળ ભોગવવાનું આવે. જીવને ભોગવવાનું આવે એ રીતે એ કર્મની પ્રકૃતિને પણ ભોગવવાનું આવે, એટલે એ પણ નથી. વળી જીવ અને પ્રકૃતિ બંને મિથ્યાત્વ આદિ ભાવ કર્મના અકર્તા છે. હવે કર્તાને બદલે બંને અકર્તા છે. એમાંથી કોઈ પણ કરતા નથી. જીવ પણ નથી અને કર્મની પ્રકૃતિ પણ નથી. બેમાંથી કોઈ મિથ્યાત્વ આદિ ભાવ કર્મના કરતા નથી. આ મિથ્યાત્વ આદિ જે ભાવ થાય છે એનો જીવ પણ કરતા ન માનીએ અને કર્મની પ્રકૃતિ એને પણ ન માનીએ, બંનેને અકર્તા માનવામાં આવે તો શું થાય? તો કહે છે કે એ બંને અકર્તા હોય તો પછી એનો અર્થ એ થયો કે જે આ મિથ્યાત્વ આદિ ભાવ કર્મ થયા એ પૂતગળને જે મિથ્યાત્વ થાય એ એનો સ્વભાવ થાય. એટલે કે સ્વભાવથી જ પૂતગળ દ્રવ્યને મિથ્યાત્વ આદિ ભાવનો પ્રસંગ આવે. પૂતગળને એવો ભાવ ક્યાં હોય? મિથ્યાત્વનો ભાવ એ એનો સ્વભાવ થાય. આવું તો બને નહીં. માટે એ બંને અકર્તા છે એમ પણ વાત બેસતી નથી. માટે સિદ્ધ એ થયું કે જીવ કરતા છે. માટે એમ સિદ્ધ થયું કે જીવ કરતા છે અને પોતાનું કર્મ કાર્ય છે, અર્થાત જીવ પોતાના મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા છે અને પોતાનું ભાવ કર્મ એ પોતાનું કાર્ય છે. દરેક જીવનો પોતાનું ભાવ કર્મ,
એ એનું પોતાનું કાર્ય. જો એક જીવ બીજાનું ભાવ કર્મ કરી શકે એમ ન બને, પાછું કે કરાવી શકે એમ પણ ન બને. કોઈને કારણે આપણને મિથ્યાત્વ થાય કે સામો જીવ આમ બોલ્યો એટલે મને પછી મિથ્યાત્વ થયું, એમ બને નહીં. કોઈ બીજો અન્ય ઉપદેશ આપે એટલે તમે એમ કહો કે મને મિથ્યાત્વ થયું, એમ બનતું નથી. શું શબ્દ અહીંયા 2 વખત પોતાનું મૂક્યો છે ને, એ કઈ ભૂલથી નથી મુકાયો. શું કર્યું છે અહીંયા કે જીવ પોતાના મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા છે, અને પોતાનું ભાવ કર્મ, જીવનું પોતાનું ભાવ કર્મ છે એ પોતાનું કાર્ય છે. એટલે કે બીજો એને એવું ભાવ કર્મ કરાવતો નથી. બીજો ઉપદેશ આપે એટલે તમને મિથ્યાત્વ થાય એમ નથી, કહેવાનો આશય એવો છે. તો એક એક શબ્દનું મહત્વ છે, બહુ શાંતિથી સમજવા જેવું છે. મને મિથ્યાત્વ થાય ને હું એમ કહું કે ભાઈ ગુરુ એવા મળ્યા એટલે મને આ મિથ્યાત્વ થયું, એમ નથી. મને મિથ્યાત્વ થયું એમાં મારો દોષ છે, ગુરુનો દોષ નથી. ગુરુ મિથ્યા દ્રષ્ટિ હતા, કુગુરુ હતા, માટે મને મિથ્યાત્વ થયું એમ નથી. મને મિથ્યાત્વ શા માટે થયું? મારો દોષ, મારો દોષ. મને મિથ્યાત્વ થયું, મને મિથ્યાત્વ થવાની મારી એ સમયની એવી યોગ્યતા હતી અને એ મારો દોષ. હું સ્વને છોડીને ગયો ત્યારે પછી એ મિથ્યાત્વ થયું, ત્યારે સામે નિમિત્ત તરીકે કુગુરુ જ હોય ને, સદગુરુ ક્યાંથી હોય? ત્યારે પછી નિમિત્ત પણ એવું જ હોય, કુશાસ્ત્રનું જ નિમિત્ત હોય. કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર એને છોડવા આપણે એમ કહીએ છીએ ને, પણ એમાં કહેવાનો આશય તો એવો જ છે કે તમને આ મિથ્યાત્વ છે એનો અર્થ એ છે કે તમને એવા નિમિત્તો મળ્યા છે. તમે પુરુષાર્થ કરો, તમે પુરુષાર્થ કરો તો તમને એ નિમિત્તો હટી જાય અને તમને સાચા દેવ, ગુરુ અને શાસ્ત્ર મળી જાય. જગતમાં નિમિત્તનો તોટો નથી ભાઈ. ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત તો મળે ને મળે જ. લોકો કહે છે કે ભાઈ અમને ગુરુ મળતા નથી, ગુરુ મળતા નથી. બધા લોકો આ કમ્પ્લેન કર્યા કરે છે. કેટલાય લોકો કહે છે પણ રમેશભાઈ, સદગુરુ, પ્રત્યક્ષ સદગુરુ વિના કેવી રીતે થાય? ભાઈ તારે કરવું નથી એટલે આ બધી માથાકૂટ લઈને બેઠો છે. તારું ઉપાદાન તૈયાર છે તો તને મળવાનું જ છે બધું. આ પ્રત્યક્ષ સદગુરુ જેવા ગુરુદેવની વાણી, એમના પ્રવચનો, આ બધું તો પડ્યું છે. કૃપાળુ દેવ એ જે લખાણ લખ્યું, આ પત્રો, એ બધું તો પડ્યું છે. અને તારે હવે શું જોઈએ છે? પેલું એક કહેવત છે ને કે નાચવું નહીં એટલે આંગણું વાંકવું, આ એના જેવું છે. આ તો તું પૂરું કર. તારા સમાધાનો ન મળે તો પછી કહેજે. તું ગુરુદેવના બધા પ્રવચનો સાંભળી લે, બધું એમનું જે લખાણ છે એને વાંચી લે. તે છતાં પણ જો તને સમાધાન ન મળે, કૃપાળુ દેવનું બધું સાહિત્ય વાંચી જાય ને છતાં પણ તમને સમાધાન ન મળે, તો તારે પ્રત્યક્ષને પૂછવા જવાનો પ્રશ્ન થાય ને. તું આ વાંચ ને ભાઈ, સમજીશ, તેમાંથી બધું સમાધાન મળી જ જાય છે. અને છતાંય તને સમાધાન નહીં મળે ને, તારું ઉપાદાન તૈયાર હશે ને તો દેવ આવીને સમજાવશે. આ વાત સાચી છે, એવું નથી. નિમિત્તો મળે ને, આ હું કઈ એમને એમ નથી કહેતો, વાત એમ જ છે. અને આવો એક પ્રસંગ હું જાણું છું. એટલે વાત તો બન્યા ને 50 વર્ષ ઉપર થયા. એ વખત 50 વર્ષ પહેલાની વાત છે. એક વેરાવાસી સાધુ, એ આખા કુટુંબે દીક્ષા લઈ લીધેલી હતી. અને એમને એ સાધુ, એના માતા પિતાએ દીક્ષા લીધી, એમણે લીધી ને એમના ભાઈએ, 4 જણાએ દીક્ષા લીધી. તેમાં આ જે સાધુ છે એ વખતે નાની ઉંમર હતી, 12-15 વર્ષની ઉંમર હતી. તો એ પછી જયારે યુવાન થયા ત્યાર પછીથી તો ઘણો અભ્યાસ ને બધું થયું. ત્યાર પછી એક વખત એમણે વાત કરી હતી, મારા પિતાશ્રીને એમણે વાત કરી હતી. ભાનુ વિજયજી મહારાજશ્રી અત્યારે વર્તમાનમાં છે, પાટણમાં છે. પછી તો એમને સંપ્રદાય છોડી દીધો. તો એમણે એ વાત કરી હતી કે એ રાત્રે સુઈ જતા હતા તો સ્વપ્નમાં કોઈ એમને દેવી આવી અને એમને બધા શાસ્ત્રો બોલીને સમજાવે. એવું કેટલાય મહિનાઓ સુધી ચાલ્યું. શાસ્ત્રો બધા બોલી જાય, શાસ્ત્રોની ગાથાઓ બોલી જાય, એની સમજ આપે, એ બધું સમજાવે. સવારે ઉઠે ત્યારે એમને કેટલું બધું યાદ હોય. એટલે મારે તો કહેવું એ છે કે ભાઈ ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત તો મળી જ રહે. નિમિત્ત ન મળે એમ બનતું નથી. એટલે જે કંઈ થાય છે એ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા પોતે કરે છે. એટલે એને મિથ્યાત્વ થાય છે તો એ એનો ઊંધો પુરુષાર્થ છે. એમાં બીજો કોઈ એને કાંઈ કરાવી દે છે એમ નથી. એટલે તમે એમ દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દો કે ભાઈ અમને એવા ગુરુ મળ્યા એટલે હવે મારું શું થાય. અમેરિકામાં લોકો એવું બધું બહુ કહે છે કે આ બિચારા વ્હાઈટ લોકોને એ બધું મળ્યું જ નથી તો શું થાય, એટલે બિચારા માસ થાય છે. આ અનુમોદના જે કરે છે ને એને તો અનંત ભવ થશે. આવી ખોટી અનુમોદના. એ બિચારા કોઈ બિચારા નથી ભાઈ.
બધા પોતે જ દોષિત છે. એને બીજી બધી વસ્તુમાં સમજણ પડે ને આમાં જ સમજણ ના પડે. લિવિંગ ને નોન લિવિંગ તો બધા જ ભણ્યા હોય તો એને ન સમજણ પડે કે આ નોન લિવિંગ નથી, આ લિવિંગ છે, લિવિંગ માંથી આ આવે છે, સમજણ પડે. એટલે કોઈ વિચારું નથી ભાઈ. એટલે જ્યારે એને મિથ્યાત્વ છે તો એનું કારણ એનો પોતાનો દોષ છે. એટલે પોતાનું ભાવ કર્મ, મિથ્યાત્વ આદિ ભાવ કર્મ જે છે એનો કરતા એ પોતે છે, અને પોતાનું ભાવ કર્મ નો કરતા એ પોતે છે. એમાં પોતાના ભાવ કર્મનો કરતા બીજો થઈ શકે નહીં. બીજો અન્ય જીવ પણ ન હોય કે જળ પદાર્થ પણ હોય નહીં. કર્મના ઉદયને કારણે પણ એને મિથ્યાત્વ થાય નહીં. કર્મના ઉદયને કારણે મિથ્યાત્વ ન થાય એ વાત તો અહીંયા આપણને સમજાવી. જળ કર્મ એને મિથ્યાત્વ કરાવતું નથી, એ સ્વયં પોતે મિથ્યાત્વ ભાવે પરિણમે છે. જળ કર્મના ઉદયો જે છે એ જળ કર્મમાં રહ્યા એ સંયોગો છે, ને સંયોગોનું લક્ષ કરી અને એ પોતે મિથ્યાત્વ ભાવે અજ્ઞાન ભાવે થાય છે. વિભાવ ભાવે, શુભ ભાવે કે અશુભ ભાવે એ પોતે થાય છે. પેલું જળ કઈ કરાવતું નથી. પ્રતિમા તમને શુભ ભાવ કરાવતી નથી. મંદિરમાં જાઓ અને તમને શુભ ભાવ થાય તો એ પ્રતિમા કરાવે છે એમ નથી. તમને શુભ ભાવ છે તો ત્યારે સામે પ્રતિમા હોય એ નિમિત્ત કારણ છે. બાકી પ્રતિમાની સામે બેસી અને ખરાબ ભાવ કરવા વાળા હોય છે, નથી હોતા. બેઠા હોય વાતોનો ગપ્પા મારતો હોય. હા, આપણે દેરાવાસી પ્રમાણે સ્નાત્ર પૂજા ભણાવવામાં આવે તો કેટલો 2-3-4 કલાક જાય. તો શું 2-3-4 કલાક સુધી બધા ત્યાં બેસેલા 500 માણસોને એવા શુભભાવો હોય છે? કેટલાક લોકો તો જાત જાતની ધંધાની વાતો કરતા હોય છે. ધંધાની વાતમાં માયાચારની વાત પણ કરતા હોય છે. એક બાજુ બેઠા હોય, હાજરી પુરાવવી પડે એટલે આવ્યા હોય. આવું જ છે. આ તો ખોટી વાત નથી. 3 કલાક માટે થઈને તમારે હાજરી પુરાવવી પડે છે, કેમ કે તમને આમંત્રણ એવું મળ્યું છે ને તમારા એ પૂજા ભણાવનારા જે છે એની સાથેના સંબંધ છે. અને તમને તો શુભભાવ 3 કલાક કઈ ટકતો નથી. બાજુમાં બેઠેલા સાથે તમે વાત પણ કરો છો. એમાં ધંધાની વાત હોય, એમાં માયાચારની વાત પણ થાય તો અશુભ ભાવ થયો ને. સામે ભગવાનની પ્રતિમા છે તો શુભ ભાવ કઈ આવી જાય છે? ક્યાં આવે છે? નથી આવતો. મંદિરમાં જઈએ એટલી વખત એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ કેમ નથી આવતો? દરેક વખતે શુભ ભાવ કેમ નથી આવતો? એની એ જ પ્રતિમા છે તો કેમ નથી આવતો? એનો અર્થ જ એ છે કે પ્રતિમા કાંઈ કરતી નથી. શુભ ભાવ થવો એ તમારું પોતાનું કારણ છે. એ વખતે નિમિત્ત તરીકે જે સામે છે એ કહેવાય કે આ નિમિત્ત છે, પણ શુભ ભાવ તો તમને પોતાના કારણે થાય. અશુભ ભાવ પણ તમને પોતાના કારણે થાય, મિથ્યાત્વ પણ તમને પોતાના કારણે થાય. એટલે એનો કરતા જીવ પોતે જ છે. એમાં સંયોગો નથી. એ તો સંયોગ એવો આવ્યો, કર્મના ઉદયને કારણે એવો સંયોગ આવ્યો કે મંદિરમાં જવાનું થયું, દેરાસરમાં પ્રતિમાની સામે જવાનું થયું, યાત્રા થઈ, પ્રવાસ થયો. એ તો સંયોગ છે. પણ એ વખતે શુભ ભાવ આવવો કે ન આવવો એ તમારા ઉપર છે. અને એ વખતે શુભ ભાવથી પણ આગળ વધીને શુદ્ધ ભાવ થવો એ પણ તમારી ઉપર છે. વાત તો એ સમજવાની છે. દોષનો ટોપલો બીજા ઉપર ઢોળવાની આપણને અનાદિની ટેવ પડેલી છે. એટલે અહીંયા એ સમજાવે છે કે ભાઈ જીવ પોતે મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા છે. બહુ સરસ સ્પષ્ટ વાત કરી દીધી અને દલીલ દ્વારા સમજાવ્યું, તર્ક દ્વારા સમજાવ્યું. 4 ગાથાઓમાં જે વાત કરી એક પછી એક આપણે લીધી અને એ ન બની શકે એ પણ આપણે સમજ્યા. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં પણ એ જ વાત સિદ્ધ કરી. ભાવાર્થમાં પંડિત જયચંદજી કહે છે કે ભાવ કર્મનો કરતા જીવ જ છે એમ આ ગાથાઓમાં સિદ્ધ કર્યું છે. ભાવ કર્મનો કરતા જીવ જ છે એમ આ ગાથાઓમાં સિદ્ધ કર્યું છે. અહીં એમ જાણવું કે પરમાર્થે અન્ય દ્રવ્યના ભાવનું કરતા હોય નહીં. તેથી જે ચેતનના ભાવો છે તેમનો કરતા ચેતન જ હોય. એટલે કે પેલું જળ કર્મ છે એ જીવના ભાવનું કરતા હોય નહીં. આ ભાવ, મિથ્યાત્વ ભાવ, શુભ ભાવ કે અશુભ ભાવ એ ચેતનનો ભાવ છે અને એનો કરતા જીવ જ હોય. આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વ આદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે. એ ભાવ જડ નથી. અને એને કારણે ભાવ આશ્રવ અને ભાવ બંધ થાય છે. અશુદ્ધ નિશ્ચય નહીંથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે. શું કહ્યું? કે આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વ આદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી. અહીંયા ચેતન કયા?
અને કોઈક જગ્યાએ એને જડ પણ કહ્યા છે, પણ એ શા માટે જડ કહ્યા, ત્યાં કઈ અપેક્ષાથી વાત કરી છે, એ બધું પછી ગુરુદેવ સમજાવે છે ત્યારે આપણે લઈશું. અહીંયા તો પહેલા આ ચેતન છે, કેમ કે ચેતનના ભાવ છે, એટલે ચેતન છે એ પહેલી વાતને પહેલા સમજી લેવી. એ જડ નથી. એ મિથ્યાત્વ આદિ શુદ્ધ ભાવ કે અશુદ્ધ ભાવ છે, એ ચેતનના જીવના પરિણામ છે, એટલે એ ચેતન છે, એ જડ નથી. હવે વાત એ રહે છે કે એ જીવના ભાવ છે, છતાં પણ એ જે વખતે એ ભાવ થયા છે એ સમયની યોગ્યતાનો વિચાર કરીએ તો એ જીવનો સ્વભાવ નથી. એ ક્ષણિક ઉપાદાન છે, અશુદ્ધ ઉપાદાન છે જીવના ભાવ, પણ એ જીવનો સ્વભાવ નથી. જીવમાં એ કોઈ ગુણ છે એને કારણે થતા નથી, એટલે એ જીવના છે છતાં પણ એને અહીંયા બીજી રીતે કહેવામાં આવ્યું કે અશુદ્ધ નિશ્ચય નહીં. શુદ્ધ નિશ્ચય નહીંથી તો એ જીવના ભાવ હોઈ શકે નહીં, કેમ કે શુદ્ધ નિશ્ચય નહીંથી તો ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ નાયક છે, એક જ, બીજી વાત રહેતી જ નથી. એટલે અહીંયા એમ કહ્યું કે અશુદ્ધ નિશ્ચય નહીંથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે. ચિદાભાસ, ચેતન આભાસ, ચેતનનો આભાસ. એ શુદ્ધ નિશ્ચય નહીંની વાત નથી કરી, એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહ્યું કે અશુદ્ધ નિશ્ચય નહીંથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે. પણ એને ચેતન કયા? એ સમયે જીવનું ઉપાદાન એવું છે, એવી યોગ્યતા છે, અશુદ્ધ ઉપાદાન છે, જીવને એ ભાવ થાય છે અને એમાં દોષ જીવનો જ છે. એટલે એવા ચેતન ભાવ એ જડ કર્મના નથી, પરંતુ જીવના જ છે. એટલે એ રીતે તે પરિણામો ચેતન હોવાથી તેમનો કર્તા પણ ચેતન જ છે. કારણ કે ચેતન કર્મનો કર્તા ચેતન જ હોય એ પરમાર્થ છે. ચેતન કર્મનો કર્તા જડ હોય નહીં. અભેદ દ્રષ્ટિમાં તો જીવ શુદ્ધ ચેતના માત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે પરિણામોથી યુક્ત તે થાય છે, અને ત્યારે પરિણામીની ભેદ દ્રષ્ટિમાં પોતાના અજ્ઞાન ભાવરૂપ પરિણામોનો કરતા જીવ જ છે. બહુ સરસ વાત કરી છે, બહુ મોટી મહત્વની વાત સમજાવી દીધી છે. આખા શાસ્ત્રોનો સાર અહીંયા સમજાવી દીધો છે. શું કહે છે કે અભેદ દ્રષ્ટિમાં, જ્યાં ભેદ નથી, કોઈ ભેદ નથી, અભેદ દ્રષ્ટિમાં તો જીવ શુદ્ધ ચેતના માત્ર જ છે. શુદ્ધ ચેતના માત્ર જ છે. એને આવા શુભાશુભ કે મિથ્યાત્વના ભાવ નથી. એ શુદ્ધ ચેતના માત્ર જ છે, એમાં કોઈ ભેદ છે જ નહીં. એટલે અભેદ દ્રષ્ટિથી વિચાર કરીએ તો જીવ શુદ્ધ ચૈતન્ય છે, એ બીજું કાંઈ નથી, શુદ્ધ ચેતના માત્ર જ છે. એ જ્ઞાયક જ છે. એ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ જ્ઞાયક જ છે. અભેદ દ્રષ્ટિમાં ભેદની વાત મૂકવામાં એક બાજુ, અભેદથી વિચાર કરીએ તો ભગવાન આત્મા શુદ્ધ ચેતના માત્ર જ છે. એને બીજો કોઈ ભાવ છે જ નહીં. એ શુદ્ધ ચેતના માત્ર જ છે, એને બીજો અન્ય ભાવ છે જ નહીં. પરંતુ હવે ભેદની દ્રષ્ટિની વાત કરે છે કે પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે, કર્મના નિમિત્તે એટલે કે કર્મનો ઉદય આવ્યો છે અને એ સંયોગો સર્જાયા છે, એ એમાં નિમિત્ત કારણ છે. એને વશ થાય છે એમ કહો કે એના નિમિત્તે, પણ એ ખરેખર તો એ જીવ પરિણમે છે. એટલે કહે છે કે જ્યારે કર્મના નિમિત્તે પરિણમે છે તો જીવ જ, પણ એ વખતે કર્મનું નિમિત્ત છે. એટલે એનું લક્ષ્ય બહાર તરફ છે, કર્મના ઉદય તરફ છે, સંયોગો તરફ છે. એટલે કહે છે કે પરંતુ જ્યારે જીવ કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે પરિણામોથી થાય છે. તે એટલે જીવ જે પરિણામ થાય છે એ પરિણામોથી યુક્ત એ થાય છે. તે પરિણામોથી યુક્ત જીવ થાય છે. એ પરિણામોથી યુક્ત, એ પરિણામો સહિત થાય છે જીવ. જીવના એ પરિણામ છે, જીવ એ રૂપે થાય છે. શુભ ભાવે થાય છે કે અશુભ ભાવે થાય છે કે મિથ્યાત્વના ભાવે થાય છે, જે પરિણામ છે તે પરિણામોથી યુક્ત જીવ થાય છે. એટલે એમાં બે વસ્તુ થઈ ને, એક તો એ પરિણામ થયા અને એ પરિણામી જીવ, એટલે ભેદ પડે.
ને ત્યારે પરિણામ અને પરિણામી એમ બે થયા એટલે ભેદ. તો એવી ભેદ દ્રષ્ટિમાં પોતાના અજ્ઞાન ભાવરૂપ પરિણામોનો કરતા જીવ જ છે. ભેદ દ્રષ્ટિમાં એ જે પરિણામ થયા એનો કરતા જીવ છે આ ભેદ દ્રષ્ટિમાં. અને આ ભેદ દ્રષ્ટિમાં જે છે એ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. બાકી અભેદ દ્રષ્ટિમાં તો શુદ્ધ ચેતના માત્ર જ છે. ભગવાન આત્મા નિશ્ચયથી તો શુદ્ધ ચેતના માત્ર જ છે અને અભેદથી તો એ એમ જ છે. પણ જે આ અશુદ્ધ નિશ્ચય નહીંથી જે કહ્યું એમાં મિથ્યાત્વ આદિ ભાવનો કરતા જીવ છે તો એ વખતે એ જીવના એ પરિણામ છે અને જીવ એ પરિણામી છે એમ એ ભેદ દ્રષ્ટિ છે. એટલે એ વાત કરી અહીંયા કે ભેદ દ્રષ્ટિમાં એ પોતાના એવા મિથ્યાત્વ અને અજ્ઞાન ભાવરૂપ પરિણામોનો કરતા જીવ છે. અભેદ દ્રષ્ટિમાં તો કર્તા કર્મ ભાવ જ નથી. અભેદ દ્રષ્ટિમાં તો એ શુદ્ધ ચેતના માત્ર જ છે એટલે એમાં કર્તા કર્મ ભાવ જ નથી. શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે. અભેદ દ્રષ્ટિમાં તો શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે. અગાઉ પણ એ વાત આવી ને, અગાઉ પણ શું વાત આવી કે નિશ્ચય શું છે તો કે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે નિશ્ચય છે અને એના નિર્મળ પરિણામ છે એ વ્યવહાર છે. એ વાત આવી ને અગાઉ પણ 320 ગાથા કરતા હતા ત્યારે એ વાત પણ આવી કે નિશ્ચય શું છે. નિશ્ચય શુદ્ધ ત્રિકાળ દ્રવ્ય છે તે નિશ્ચય છે અને એના નિર્મળ પરિણામ છે એ વ્યવહાર છે. એ રીતે અહીંયા આ બીજી વાત પણ લીધી. એવી જ વાત કે અભેદ દ્રષ્ટિમાં તો કર્તા કર્મ ભાવ જ નથી. જીવ વસ્તુ છે એ તો શુદ્ધ ચેતના માત્ર છે, એમાં કોઈ ભેદ છે જ નહીં. એટલે અભેદ દ્રષ્ટિમાં, અભેદ દ્રષ્ટિ એ નિશ્ચય દ્રષ્ટિ છે. એટલે અભેદ દ્રષ્ટિમાં તો શુદ્ધ ચેતના માત્ર જીવ વસ્તુ છે. પણ ભેદ દ્રષ્ટિમાં જીવ છે અને એના પરિણામ છે. એમાં કર્મના ઉદયના નિમિત્તે જીવને જે અજ્ઞાન ભાવરૂપ પરિણામ થાય છે એનું કરતા જીવ થાય છે. એટલે આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે ચેતન કર્મનો કરતા ચેતન જ છે, બીજું કોઈ નથી. હવે આ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 215, ગાથા 328 થી 331 ટીકા ઉપરનું પ્રવચન. ટીકાની પહેલી વાત કે જીવ જ મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા છે. કારણ કે જો તે ભાવ કર્મ અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તેને એટલે ભાવ કર્મને અચેતનપણાનો પ્રસંગ આવે. એ વાત આપણે સમજ્યા છીએ. હવે ગુરુદેવ પ્રયોજનભૂત વાત એમાંથી આપણને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જીવ જ, જીવ એવ એમ શબ્દ છે એટલે જીવ જ, એટલે કે બીજો કોઈ નહીં પણ જીવ જ. જીવ એવ શબ્દ પડ્યો છે અંદર એટલે કે છે કે જીવ જ એટલે કે મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા જીવ જ છે, બીજો કોઈ નથી. જીવ જ, જીવ એવ શબ્દ છે ને એટલે મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા જીવ છે, બીજો કોઈ નથી. વિકાર થાય છે તે પોતાની ભૂલથી થાય છે. પોતે પોતાની ભૂલને એ સ્વીકારતો નથી એ વાત જુદી છે. એ બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી દે છે એ વાત જુદી છે. પણ એથી કઈ સત્ય બદલાઈ જાય છે? સત્ય તો એ જ છે કે પોતે જ દોષી છે. અને દોષ કેમ થયો છે તો કહે છે કે પોતે પોતાને ભૂલી ગયો એટલે એ ભૂલ થઈ. પોતે પોતાના સ્વરૂપને ભૂલ્યો છે એટલે એ ભૂલ થાય છે. વિકાર થાય છે પોતાની ભૂલથી અને પોતે પોતાને ભૂલી ગયો છે એટલે એ ભૂલ થઈ છે. એ ભૂલ છે, પોતાને ભૂલી ગયો એ મોટામાં મોટી ભૂલ છે. પોતાના સ્વરૂપને ભૂલી ગયો એ જ મોટી ભૂલ છે. આવે છે ને કે અપને આપ કો ભૂલ કે હેરાન હો ગયા. પોતે અંદર ચિદાનંદમય ભગવાન નાયક સ્વરૂપ છે તેને ભૂલીને પોતે જ પોતાના સત્કારકથી પર્યાયમાં મિથ્યાત્વ આદિ વિકારી ભાવને કરે છે.
સ્વભાવનું લક્ષ છે નહીં, સ્વને જાણતો નથી, પોતાને ભૂલી ગયો છે, અનાદિનો ભૂલી ગયો છે, એટલે એ પોતે એ મિથ્યાત્વ આદિ વિકારી ભાવને કરે છે. એનો કરતા જીવ પોતે છે. પુણ્ય ભાવ કરતા કરતા ધર્મ થશે અને 5 ઇન્દ્રિયોના વિષયોમાં સુખ છે, મજા છે, એવો જે અભિપ્રાય છે તે મિથ્યાત્વ ભાવ છે. ઇન્દ્રિયોના વિષયમાં સુખ છે, મજા છે, એવો ભાવ મિથ્યાત્વ છે. એ તો બરાબર, પણ સાથે એમ પણ કહી દીધું કે પુણ્ય ભાવ કરતા કરતા ધર્મ થશે, એ પણ મિથ્યાત્વ છે. કે એ કરતા ધર્મ ન થાય, પણ એ કરતા તો બંધ થાય, સંસાર થાય. તેને કહે છે કે જીવ એકલો પોતે કરે છે. જીવ જ એમ શબ્દ છે ને, એટલે કે બીજો કોઈ તેનો કરતા નથી. જેવા ભાવનો, મિથ્યાત્વ ભાવનો કરતા જીવ જ છે, બીજો કોઈ નથી. આ શુદ્ધ ભાવ, દયાદાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના શુદ્ધ ભાવ છે. અને હિંસા, જૂઠ, ચોરી, વિષય ભોગની વાસના ઇત્યાદિ અશુદ્ધ ભાવ છે. એ બંને ભાવ છે એ પોતાના સ્વભાવથી જુદા વિભાવ, વિકારી ભાવ છે. હવે એવા ભાવમાં જે સ્વથી જુદા છે, ભિન્ન છે, પરના લક્ષ્ય થતા ભાવ છે, પોતાના ગુણને કારણે થતા ભાવ નથી, એ સમયની એવી યોગ્યતાને કારણે થતા ભાવ છે, પરનું લક્ષ કરતા થતા ભાવ છે, એ ભૂલને કારણે થયેલા ભાવ છે. એવા બંને પ્રકારના ભાવ, એ બંને વિકારી ભાવ, શુભ અને અશુભ ભાવ, એમાં ઠીકપણાની કલ્પના કરવી કે ઠીક છે, શુભ ભાવને ઠીક કહેવો, એમાં ઠીકપણાની કલ્પના કરવી તે મિથ્યાત્વ ભાવ છે. અને એવા મિથ્યાત્વ ભાવનો કરતા જીવ છે, બીજો કોઈ નથી. આદિ શબ્દથી આ મિથ્યાત્વ કયું, તેની સાથે આદિ શબ્દ લગાડે છે ને, મિથ્યાત્વ આદિ. તો આદિ શબ્દથી રાગ, દ્વેષ, પુણ્ય, પાપના ભાવોનો જીવ પોતે જ કરતા છે, એમ કહેવાનો આશય છે. આદિ શબ્દ દ્વારા રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, શુભાશુભ ભાવ આ બધું સમજી ગયું. એમાં એનો કરતા જીવ જ છે, બીજો કોઈ બીજો કોઈ અન્ય જીવ, અથવા તો અહીંયા તો બીજા કોઈ જીવની વાત નથી લેવી, પણ જેની સાથે એની માન્યતા છે એવું કર્મને એ માને છે કે કર્મ એને એવા ભાવ કરાવે છે, એટલે એની વાત લેવી છે. એટલે બીજો કોઈ તેનો કરતા નથી. એટલે મુખ્યતા તો એ જ સમજવાની છે કે કર્મ એનો કરતા નથી, અને કર્મ એનો કરતા નથી, અને જીવ પોતે જ એનો કરતા છે. એ વાતને અહીંયા કારણ આપીને સમજાવે છે કે વિકારી ભાવનો કરતા જીવ જ છે. કારણ કે જો તે ભાવ કર્મ, એ ભાવ થયો છે એટલે પછી ભાવ આશ્રવ અને ભાવ કર્મ થાય છે, એટલે અહીંયા ભાવ કર્મ કહી દીધું. કારણ કે જો તે ભાવ કર્મ અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તે ભાવ કર્મને અચેતનપણાનો પ્રસંગ આવે. પ્રકૃતિ જળ કર્મ છે, એ અચેતન છે, અને એનું કાર્ય અચેતન જળ હોય, એટલે આ ભાવ કર્મ છે એને અચેતનપણાનો પ્રસંગ આવે. જો આપણે એમ માનીએ કે એ પ્રકૃતિનું કાર્ય છે તો શું કહ્યું કે વિકારી ભાવ કર્મનો કરતા જીવ જ છે. કારણ કે જો ભાવ કર્મ એ અચેતન કર્મની પ્રકૃતિનું કાર્ય હોય તો પછી એ ભાવ કર્મને અચેતનપણાનો પ્રસંગ આવે. શું કહે છે કે જો ભાવ કર્મ વિકારના ભાવ અચેતન પ્રકૃતિ કરે, વિકારના ભાવ અચેતન જળ પ્રકૃતિ કરે, જળ એવા ભાવ કરે, જળ ભાવે રે પણ કઈ ચેતનના ભાવ કરી શકે નહીં. પણ કે છે સમજાવવું છે ને, યુક્તિ દ્વારા સમજાવવું છે ને, એટલે કે છે કે જો ભાવ કર્મ વિકારના ભાવ અચેતન પ્રકૃતિ એટલે કર્મ પ્રકૃતિ એ કરે તો તે ભાવ કર્મ અચેતન જળ થઈ જાય. કેમ કે જળનું કાર્ય છે એટલે એ જળ તરીકે જ હોય, જળના પરિણામ જળ રૂપે હોય. પણ વિકારી પરિણામ કાંઈ અચેતન નથી, એ તો ચૈતન્યની જ વિકૃત દશા છે, એ ચેતનના ભાવ છે, પણ એ સ્વભાવ નથી, એ સ્વાભાવિક ભાવ નથી, ગુણોને કારણે થતા ભાવ નથી, એ શાશ્વત ભાવ નથી, એ ક્ષણિક છે.
અને પરના લક્ષ્ય થતા ભાવ છે, એમાં ભૂલ છે, એ વખતે એવી યોગ્યતા છે, એટલે એ વિકૃત દશા છે. એ ચૈતન્યની જ દશા છે, પણ એ વિકૃત દશા છે, સ્વાભાવિક સહજ દશા નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી વિકારના પરિણામને બીજે અચેતન જળ કયા છે ને? બરાબર છે, સમયસારમાં પણ અગાઉ એ વાત આવી ગઈ છે કે એને જળ કહી દીધા, પણ એ જળ શા માટે કયા? ગુરુદેવ એનું સમાધાન આપે છે, ફરીથી સમજાવે છે કે એ જળ કયા છે. શા માટે જળ કયા છે? કે ત્યાં બીજી અપેક્ષાથી વાત સમજાવવી છે. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ કેવો હોય એની જયારે વાત કરવામાં આવે ત્યારે પછી પર્યાયને પણ એનાથી જુદી બતાવવામાં આવે. તો નિર્મળ પરિણામ છે એ પણ જીવના નથી એટલે સુધી જયારે વાત કરવામાં આવે અને શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય એ દ્રષ્ટિનો વિષય છે એની જયારે વાત ચાલતી હોય ત્યાં પછી આ વિકારી ભાવ છે એ જીવના ક્યાંથી હોય? એટલે ત્યાં અપેક્ષા જુદી છે. ગુરુદેવ કહે છે કે હા, પરંતુ ત્યાં બીજી અપેક્ષાથી વાત છે. વિકારી ભાવ અચેતન પ્રકૃતિના લક્ષ્ય થાય છે, એક વાત એ છે. વિકારી ભાવ થાય છે એ પ્રકૃતિના લક્ષ્ય થાય છે, એટલે કે કર્મના ઉદયો છે એના લક્ષ્ય થાય છે, એક વાત એ છે. અને એ જીવનો સ્વભાવ નથી. મુખ્ય વાત આ છે, જીવનો સ્વભાવ નથી, જીવના ગુણને કારણે એ થતા નથી. જો જીવનો સ્વભાવ હોય, જીવના ગુણને કારણે થતા હોય તો સિદ્ધને પણ થવા જોઈએ, તો સિદ્ધને પણ એવા ભાવ થાય. એટલે એ જીવનો સ્વભાવ નથી, માટે તેને અચેતન અજીવ કહીને તેનું લક્ષ્ય ત્યાંથી છોડાયું છે. તેને અચેતન કયા, અજીવ કયા અને એને જળ કયા, એને પછી જળ કયા એટલું જ નહીં, પછી જળના પરિણામ કહી દીધા. એમ કહી અને ત્યાંથી એનું લક્ષ્ય છોડાયું છે. પરથી લક્ષ્ય છોડાવવું છે અને સ્વ કેવું શુદ્ધ છે એની વાત ચાલતી હોય ત્યારે પછી આ વાત કહેવામાં આવે કે ભાઈ એ ભાવ કઈ જીવનો સ્વભાવ નથી, એના ગુણને કારણે નથી, સિદ્ધને પણ હોતા નથી. અને બીજી વાત એ છે કે એ થાય છે ત્યારે એનું લક્ષ્ય અચેતન પ્રકૃતિના ઉદયો તરફ છે. એટલે અચેતન પ્રકૃતિના લક્ષ્ય થાય છે અને તે જીવનો સ્વભાવ નથી, માટે તેને અચેતન અજીવ કયા અને એમ કહી અને એનું લક્ષ્ય ત્યાંથી છોડાયું છે. અજ્ઞાની જીવ વિકારને પોતાનો સ્વભાવ માને છે ને, અજ્ઞાની એમ માને છે કે પોતાનો સ્વભાવ જ એવો છે. એટલે અજ્ઞાની જીવ વિકારને પોતાનો સ્વભાવ માને છે ને, તો તેને કહ્યું કે ભાઈ એ વિકાર તારો સ્વભાવ નથી, વિકાર થાય એવો તારામાં કોઈ ગુણ નથી, અને વિકારના પરિણામ છે એ તારો સ્વભાવ ન હોય, એ તારા પરિણામ ન હોય, એ જડના પરિણામ છે, અચેતન છે, એ તારો સ્વભાવ ક્યાંથી હોય? એમ કરી અને ત્યાંથી એનું લક્ષ્ય છોડાયું. અજ્ઞાની જીવ આ વિકારી ભાવ થાય છે અને પોતાનો સ્વભાવ માને છે. એવો સ્વભાવ ન માને અને પોતે શુદ્ધ છે અને એવા પરિણામ જે છે એ એના નથી, એટલે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય એના એ પરિણામ નથી એવું સ્પષ્ટ સમજાવવું છે. પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય લાવવું છે, દ્રષ્ટિનો વિષય દર્શાવવો છે, ત્યારે એવા અજ્ઞાની જીવને એમ કહેવામાં આવે છે કે ભાઈ એ વિકારના પરિણામ છે, એ જડ છે, અચેતન છે અને તું તો ચેતન છો, એટલે એ તારો સ્વભાવ નથી. એટલે એમ કહી અને ત્યાં એ વિકારી ભાવને જડ કહેવામાં આવ્યા છે. એ અપેક્ષાથી ત્યાં એ વાત કરવામાં આવે છે. પણ અહીં બીજી વાત છે. 216મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં બીજી વાત છે. અહીં તો પોતાની પર્યાયમાં વિકાર છે, પોતામાં નહીં, પોતાની પર્યાયમાં. પર્યાય એક સમયનું સત છે, ક્ષણિક છે. એટલે પોતાની પર્યાયમાં વિકાર છે, તેનો કરતા બીજું કોઈ અન્ય દ્રવ્ય કર્મ છે એમ નથી, એ સમજાવવું છે. એટલે કહે છે કે અહીંયા બીજી વાત છે, અહીંયા તો પોતાની પર્યાયમાં વિકાર છે, તેનો કરતા અન્ય દ્રવ્ય કર્મ છે એમ માને છે એવા જીવને કહે છે કે ભાઈ એ માન્યતા તારી ખોટી છે. બીજું કોઈ દ્રવ્ય, અન્ય દ્રવ્ય એ તારા આ વિકારી ભાવ જે પર્યાયમાં થયા એનું કરતા નથી. પોતાના મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા પોતે જીવ જ છે, કોઈ અન્ય નથી, એટલે દ્રવ્ય કર્મ નથી. એટલે અહીંયા દ્રવ્ય કર્મ છે એ એવા પરિણામનું કરતા નથી, એ સમજાવવું છે. એટલે જીવના એ પરિણામ કયા? અને વાત પણ એમ જ છે. પરના લક્ષ્ય થયેલા એ ભાવ છે એ વાત કઈ એમાંથી કઈ નીકળી જતી નથી, એ એનો સ્વભાવ નથી, એ વાત પણ કઈ એમાંથી
નીકળી જતી નથી. સિદ્ધને એવા પરિણામ નથી થતા એ વાત પણ કાંઈ નીકળી જતી નથી. એટલે એ વાત તો પાછી એમ રહે જ છે. પણ છતાંય પર્યાયની વાત સમજાવવી છે કે વર્તમાન પર્યાયમાં જે વિકાર છે એ વિકાર છે તો એનું કારણ તારી ભૂલ છે. એ વિકાર જે થયો એ કર્મની પ્રકૃતિને લીધે નથી થયો એમ સમજાવવું છે. એટલે એ દોષ કર્મની પ્રકૃતિનો નથી. કર્મના ઉદય એવા આવ્યા માટે તને મિથ્યાત્વ થયું એમ નથી. કર્મના ઉદયને કારણે તને અજ્ઞાન ભાવ છે એમ નથી. લોકો લઈને બેસી ગયા છે ને વર્તમાનમાં કે જ્ઞાનાવર્ણીય છે કે પછી ક્યાંથી જ્ઞાન થાય અમને? જ્ઞાનાવર્ણીય કર્મના ઉદય છે એટલે જ્ઞાન ન થાય ને પછી ક્યાંથી થાય? આ માન્યતા તો ઘણા લોકોની છે. મોટા ઉપદેશકો છે એમની પણ આવી જ માન્યતા છે. એવું જ ભણાવે છે, એવું જ સમજાવી રહ્યા છે. કેટલાય પંડિતોના મનમાં પણ આ જ છે. ગુરુદેવે જે આ વાત કરી એ પહેલા તો બધાના મનમાં એમ જ હતું કે આ બધા કર્મ નડે છે અને જ્ઞાનાવરણીને કારણે જ્ઞાન થતું નથી. એવી જ વાત જ હતી. મોહનીય કર્મને કારણે મિથ્યાત્વ છે તો પછી ક્યાંથી જાય? હાથ જોડીને બેસી રહ્યા. હવે જશે ત્યારે થશે એમ. વાત તો સમજો, વસ્તુના સ્વરૂપને તો સમજો. કોઈ પણ કર્મની પ્રકૃતિ છે એ કર્મની પ્રકૃતિ જુદી છે અને આ જીવ ભગવાન આત્મા જુદો છે. ભગવાન આત્મા પોતે જો એ કર્મની પ્રકૃતિને વશ હંમેશ માટે રહેતો હોય તો કોઈ જીવ સમ્યક તો પ્રગટ કરી શકે જ નહીં. આ મોટી વાત છે અને એ ગુરુદેવે આપી. ભાઈ એ બધું બરાબર છે. ગમે તેવા કર્મના ઉદયો આવ્યા હોય કેમ તો પૂર્વે એવા ભાવ કર્યા એટલે એવા ઉદય તો આવવાના જ છે. પણ એથી શું થઈ ગયું? એમાંથી કઈ હિંમત હારીને બેસી જવાની જરૂર નથી. વર્તમાન તારો છે. કર્મના ઉદય આવ્યા એ તો ફક્ત પૂર્વે જે ભાવ કર્યા હતા એનું રિફ્લેક્શન છે. એનું લક્ષ કરવાની જરૂર નથી. અને કદાચ એનું લક્ષ થાય છે તો એને જ્ઞાતા ભાવે કરવું જોઈએ, દ્રષ્ટા ભાવે કરવું જોઈએ કે આ બધું જે થઈ રહ્યું છે એ મારા પૂર્વ કર્મના ઉદય રૂપ છે. પૂર્વે એવા ભાવ કર્યા હતા, એવા કર્મ થયા, બંધાયા અને એના અત્યારે વર્તમાનમાં ઉદય છે એ દેખાઈ રહ્યા છે. પણ એથી શું? અત્યારે હું તો સ્વતંત્ર છું. મારે કેવા ભાવ કરવા, મારે મારા સ્વરૂપનું લક્ષ કરવું એ માટે અત્યારે વર્તમાનમાં પણ હું સ્વતંત્ર છું. આ વાતને આમાંથી પકડવાની. શું વાત કરે છે અહીંયા? કે અહીંયા વાત એ સમજાવવી છે કે પેલું દ્રવ્ય કર્મ છે, જળ કર્મ છે એ કાંઈ એવા ભાવ કરાવતું નથી, એ એનું કરતા નથી. એટલે કે છે કે ભાઈ પોતાના મિથ્યાત્વ આદિ ભાવ કર્મનો કરતા પોતે જીવ જ છે, અન્ય કોઈ નથી. શુદ્ધ ચૈતન્ય સ્વભાવની અપેક્ષાએ તેને જળ અચેતન કહ્યો છે. ત્રિકાળી ભગવાન આત્માની અપેક્ષાએ આ જે ભાવ, જે મિથ્યાત્વ આદિ જે ભાવની વાત ચાલે છે એને એ અપેક્ષાથી એને જળ અચેતન કહ્યા. તો પણ એ કઈ જળ પરમાણુ રૂપ નથી. એને જળ અચેતન કહ્યા પણ એ જળ પરમાણુ રૂપ નહીં. આ મિથ્યાત્વ આદિ ભાવોને શુદ્ધ ચૈતન્ય સ્વભાવની અપેક્ષાએ એને જળ કયા, અચેતન કયા. પણ એ જળ પરમાણુ રૂપ નહીં. જળ પરમાણુ છે એવા નથી જળ. એ જળ જળમાં ફેર છે. શબ્દ જળ જ પડે છે બંનેમાં. પણ એને જયારે જળ કયા તો કઈ રીતે જળ કયા? કે એનો સ્વભાવ નથી એમ કરીને એને જળ કયા. એમાં સરખામણી કોની સાથે કરી? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની સાથે સરખામણી કરી. તો શુદ્ધ ચૈતન્ય છે એમાં એવા ગુણ નથી એટલે એને એ પરિણામ હોય નહીં એટલે એ પરિણામને જળ કયા. અને શુદ્ધ ચૈતન્ય છે એ ચેતન. એટલે એ જળ જે કહ્યું એ જળ પરમાણુ રૂપ જળ એમ નહીં. પેલા દ્રવ્ય કર્મ જે જળ પરમાણુ રૂપ જળ એવું એ જળ નહીં. બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવ અહીંયા. જળ શબ્દને સમજવાનો છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવની અપેક્ષાએ તેને જળ અચેતન કહ્યો છે. તો પણ એ કાંઈ જળ પરમાણુ રૂપ નથી, પણ જીવની જ અરૂપી વિકૃત દશા છે. જીવની જ અરૂપી વિકૃત દશા છે. જો જળ પરમાણુ રૂપ હોય તો એ રૂપી થઈ જાય. જળ પરમાણુ રૂપ હોય તો રૂપી થાય. એને તો મૂર્તિકપણું છે. ઉદ્ગળ પરમાણુ જળ છે એને તો મૂર્તિકપણું છે. એટલે એવા જળ નથી કયા. ઉદ્ગળ કયા પણ એને એવી રીતે જળ નથી કયા. ઉદ્ગળના પરિણામ કયા એવું પણ કહી દીધું. પણ છતાંય એને જળમાં કહેવામાં અને કઈ રીતે કઈ અપેક્ષાથી કયા છે એ સ્પષ્ટ કરતા અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ એ અરૂપી વિકૃત દશા છે. જીવની જ અરૂપી વિકૃત દશા છે. એ જળ પરમાણુ રૂપ નથી, એ અચેતન છે. ત્યારે એ અચેતન કયા, અરૂપી વિકૃત દશા કઈ? શુદ્ધ ત્રિકાળીનું લક્ષ કરીએ, એની સાથે સરખામણી કરીએ ત્યારે આપણને એમ થાય છે કે શુદ્ધ ત્રિકાળી ચૈતન્ય ભાવ એ જ હું ચેતન છું
અને એ સિવાય આ પરલક્ષે થતા ભાવ, વિકારી ભાવ, શુભાશુભ ભાવ, મિથ્યાત્વના ભાવ એ બધા અરૂપી વિકૃત દશા છે, છતાં જીવના જ પરિણામ છે. એટલે એવા ભાવ અને એના ભાવને કારણે થતા ભાવ કર્મ એનો કરનારો જીવ છે. ભાવ કર્મને જો અચેતન કર્મ પ્રકૃતિ કરે તો તે જળ અચેતન થઈ જાય, પણ એ તો કરતી નથી, જીવ જ કરે છે. એટલે એ રીતે અચેતન જળ નથી, એ જીવના જ પરિણામ છે. માટે મિથ્યા શ્રદ્ધાન અને રાગ દ્વેષના વિકારી ભાવોનો કરતા જીવ જ છે, એ જીવના પરિણામ છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.